મિત્રો આપણે ધાતુ કાર્બોનેટનું વર્ગીકરણ થી આપણે શરૂઆત કરવાની છે, બરાબર છે? ચાલો અહીંયા આ બધું આપણે નેક્સ્ટ જૂના લેક્ચરમાં જોઈ લીધેલું છે, એટલે આપણે થોડુંક રિપીટ કર્યું છે, બરાબર? હવે વધારે રિપીટ કરતા નથી, બરાબર? ચાલો અહીંયા હવે આપણે જોઈએ વર્ગીકરણ આપણને ખબર છે, બરાબર છે? એક કેન્દ્રિત ધાતુ કાર્બોનેટ અને બહુ કેન્દ્રિત ધાતુ કાર્બોનેટ. એક કેન્દ્રિત ધાતુ કાર્બોનેટ કોને કહીએ છીએ એ પણ આપણને ખબર છે કે જે કાર્બોનિલ સંયોજનની અંદર એક જ ધાતુ આવેલી હોય એને એક કેન્દ્રિત ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. અને બહુ કેન્દ્રિત ધાતુ કાર્બોનિલ કોને કહેવામાં આવે છે? તો જે કાર્બોનિલ સંયોજનની અંદર બે અથવા તો બે કરતા વધારે ધાતુ પરમાણુ આવેલા હોય એને આપણે બહુ કેન્દ્રિત ધાતુ કાર્બોનિલ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? એટલે કે આપણે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ બહુ સારી રીતે એને બાયફર્કેશન કરી શકીએ છીએ કે કોને એક કેન્દ્રીય કહેવાય, કોને બહુ કેન્દ્રીય કહેવાય, બરાબર છે? ચાલો એમાંથી એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનના બંધારણ વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. એનું સૌથી પહેલું ઉદાહરણ છે NiCO4 નિકલ કાર્બોનેટ અથવા તો ટેટ્રા કાર્બોનિલ નિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિકલ કાર્બોનિલની બાષ્પ ઘનતા અને બેન્ઝીનમાં બનાવેલા દ્રાવણના ઠાર બિંદુ ઉપરથી એનું અણુસૂત્ર NiCO4 એ સાબિત થયું છે કે એનું અણુસૂત્ર NiCO4 છે. ઓકે, હવે ઇલેક્ટ્રોન વિવર્તન ના અભ્યાસ પરથી, બરાબર છે, એ સમચતુષ્ફલક છે એ પણ સાબિત થયું છે આપણને. ત્રીજી વસ્તુ NiC બંધ ક્રમાંક એ 1.84 એંગસ્ટ્રોમ છે અને CO બંધ ક્રમાંક એ 2.15 એંગસ્ટ્રોમ છે અને NiCO એ રેખીય સ્થિતિમાં હોય છે. એટલે કે આપણે ધારો કે જોઈએ તો અહીંયા Ni સાથે જ્યારે CO સમૂહ જોડાયેલા હોય તો આ C અને આ O બધા એક લીટીમાં હોય છે. સમચતુષ્ફલકની અંદર પણ આ એક સ્થિતિમાં હોય છે, બરાબર છે? હવે NiCO4 નું બંધારણ સમજવા માટે આપણે જૂની થિયરી પ્રમાણે અને નવી થિયરી પ્રમાણે એ બે રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જૂની થિયરી પ્રમાણે સૌથી પહેલા આપણે સમજીએ તો NiCO4 ની અંદર નિકલ એનો પરમાણુ ક્રમાંક 28 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3D8 4s2 4p0 એની ઇલેક્ટ્રોન રચના થાય, બરાબર છે? જોઈએ અહીંયા નિકલની અંદર ટોટલ 28 ઇલેક્ટ્રોનની ગોઠવણ કઈ રીતે થયેલી છે? તો 18 ઇલેક્ટ્રોન આર્ગોનના છે, બરાબર છે, જેને આપણે કોમન ગણતા નથી આગળ. અને આઉટર મોસ્ટ સેલની અંદર 3D8 4s2 4p0 આ પ્રકારની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એનું છે. એટલે કે 3D કક્ષક જે છે એની અંદર 8 ઇલેક્ટ્રોન છે. એ 8 ઇલેક્ટ્રોન નીચે અહીંયા બતાવેલા છે પ્રમાણે ગોઠવાયેલા હશે. 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 6 7 અને 8 આ રીતે ગોઠવાયેલા છે. 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બરાબર છે? હવે જ્યારે CO લિગાન્ડ એ નિકલ ધાતુની નજીક આવે છે અને નિકલ ધાતુ એક્સાઇટેડ સ્ટેટમાં આવે છે, એટલા માટે Ni સ્ટાર બતાવ્યું છે આપણે. એ સ્ટાર એ એક્સાઇટેડ સ્ટેટ બતાવે છે. તો એ વખતે ઇલેક્ટ્રોનનું રીઅરેન્જમેન્ટ થાય છે અને બધા જ ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન ડીના અને 2 એસના એમ કરીને 10 ઇલેક્ટ્રોન એ 3D કક્ષકની અંદર ભરાઈ જાય છે, બરાબર છે? 3D કક્ષકની અંદર બધા જ ઇલેક્ટ્રોન આવી જાય છે, એટલે કે 4s ખાલી થઈ જાય છે અને 4p પણ બિલકુલ ખાલી થઈ જાય છે. હવે જ્યારે NiCO4 બને છે એ વખત શું થાય છે? અહીંયા કેવું સર્કમસ્ટન્સ તમે જુઓ કે એની S કક્ષક બિલકુલ ખાલી છે અને P ની 3 ખાલી છે અને 4 લિગાન્ડ CO એના સાથે જોડાવાના છે. એટલે સૌથી પહેલો CO લિગાન્ડ, બરાબર છે, એ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી અને જોડાઈ જશે અને એ વખતે જે બંધ બનશે સિગ્મા બનશે. એ જ રીતે બીજો, એ જ રીતે ત્રીજો, બરાબર છે, અને એ જ રીતે ચોથો. એમ 4 CO સમૂહ એની વચ્ચે એની અંદર જોડાઈ જશે અને NiCO4 સંયોજન બનશે અને એનું સંકરણ sp3 બનશે. આ જે થિયરી છે એ જૂના થિયરી પ્રમાણેની માન્યતા છે. હવે જૂના થિયરી પ્રમાણે આ રીતે એની અંદર 4 સિગ્મા બોન્ડ અને સમચતુષ્ફલક એનો આકાર, કારણ કે sp3 સંકરણ છે એટલે હોવો જોઈએ. ઓકે, ચાલો હવે આધુનિક થિયરી પ્રમાણે NiCO4 નું બંધારણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો નિકલ કાર્બોનિલની O-ફિનાન્થ્રીનના આલ્કોહોલિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો રાતા રંગના સ્ફટિક મળે છે જે NiCO2 PHEN2 ના હોય છે, બરાબર છે?
એનો અર્થ એવો થાય કે NiCO4 ની O ફિનાઇલથ્રીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બે કાર્બોનિલ સમૂહનું રિપ્લેસમેન્ટ એ ફિનાઇલથ્રીન સમૂહ દ્વારા થાય છે. ઇટ મીન્સ અહીંયા જે 4 CO સમૂહ આવેલા છે એ 4 CO પૈકી 2 CO સમૂહ કંઈક જુદા પ્રકારના છે, ચારે ચાર એક સરખા પ્રકારના છે નહીં. બરાબર છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે કે નિકલ કાર્બોનિલનું આર્સેનાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે NiCO2 AsH3 મળે છે. બરાબર છે. અહીંયા પણ સાબિત થયું કે નિકલ કાર્બોનિલના 4 CO પૈકી 2 CO કંઈક જુદા પ્રકારના છે. બરાબર છે. આ બંને ઉદાહરણો પરથી એવું નક્કી કરી શકાય કે એનું જોડાણ કંઈક જુદા પ્રકારનું છે. એવું કહી શકાય કે બાકીના બે તો કે આની અંદર 2 CO2 જે જોડાયેલા છે એ સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા હશે, પણ બાકીના બે જે છે એની અંદર પાઈ બોન્ડ બનતો હોવો જોઈએ. આવો એક અંદાજ લગાવી શકાય છે, અથવા તો બેક બોન્ડિંગ થતું હોવું જોઈએ. બરાબર છે. ઓકે. IR ભણપટના અભ્યાસ પરથી એનું સ્ટ્રેચિંગ આવૃત્તિ 2046 સેન્ટીમીટર ઇન્વર્સ મળે છે, જે 2150 જે ટર્મિનલ હતો એના કરતા ઓછી મળે છે, જે પાય બંધનને સમર્થન આપે છે. બરાબર છે. જો ટર્મિનલ હોત તો 2125 સેન્ટીમીટર ઇન્વર્સ ઉપર આપણને પીક મળવું જોઈએ, પણ 2046 મળે છે. એનો અર્થ એવો થાય કે એની અંદર પાય બંધન થયેલું હોવું જોઈએ. બરાબર છે. અને બીજી વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ચારે ચાર CO સમૂહ એ ટર્મિનલ છે. બરાબર છે. કારણ કે 1750 થી 1850 ની રેન્જમાં પણ મળતું નથી, એટલે કે બ્રિજ CO તો નથી. બરાબર છે. 2125 ની નજીક છે, 1825 થી 2125 ની રેન્જમાં 2125 ની નજીક છે. એનો અર્થ એવો થાય કે બધા જ ટર્મિનલ CO છે. બરાબર છે. ચાલો એને આધુનિક વાત પ્રમાણે જોઈએ. નિકલમાં 28 ઇલેક્ટ્રોન છે, આપણે જોયું પ્રમાણે. આર્ગન 3d8 4s2 પ્રકારનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થાય. હવે અહીંયા જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં નિકલ આવે છે એ વખતે એનું રીએરેન્જમેન્ટ જે થાય છે 3d અને 4s કક્ષકનું, એ પેલા કરતા જુદા પ્રકારનું થાય છે. અહીંયા શું થાય છે? 4s નો ઇલેક્ટ્રોન એ 4p ની અંદર માઇગ્રેટ થાય છે અહીંયા. બરાબર છે. અને નવું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આર્ગન 3d8 તો છે, બરાબર છે, 4s1 અને 4p1 પ્રકારનું મળે છે. હવે શું થાય છે? હવે જુઓ અહીંયા કે 4p કક્ષકની અંદર બે કક્ષકો બિલકુલ ખાલી છે. બરાબર છે. જેની અંદર રેગ્યુલર કાર્બોનિલ સમૂહ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી, બરાબર છે, 2 ઇલેક્ટ્રોનનું દાન કરી અને રેગ્યુલર રીતે સિગ્મા બોન્ડ દ્વારા એના જોડે જોડાય છે અને C ટ્રિપલ બોન્ડ O રીતે જોડાય છે. બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો CO સમૂહ છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, એક અહીંયા આપે છે, એક અહીંયા આપે છે અને જોડાય છે. બરાબર છે. પણ અહીંયા ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધેલી હોય છે, જેથી કરીને બેક ડોનેશન થાય છે, એમના વચ્ચે પાય બોન્ડ બને છે. એ વખતે અહીંયા C ટ્રિપલ બોન્ડ O ના રહેતા C ડબલ બોન્ડ O બને છે. બરાબર છે. એ જ રીતે અહીંયા બીજો કાર્બોનિલ સમૂહ એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા આપે છે અને પાછું એમની વચ્ચે બેક ડોનેશન થાય છે અને પાય બોન્ડ બને છે અને C ડબલ બોન્ડ O રીતે જોડાય છે. અહીંયા પણ તમે જુઓ એનું સંકરણ છે એ sp3 જ છે. સંકરણ એનું sp3 જ છે, પણ અહીંયા બંધ બનાવવાની સિસ્ટમ થોડીક જુદા પ્રકારની છે. બે બંધ જુદા પ્રકારના છે, એટલે બે સિગ્મા બંધ છે અને બે પાઈ બંધ છે. હવે NiCO4 આપણે જાણીએ છીએ કે સમચતુષ્ફલક છે. અહીંયા તમે જુઓ NiCO4 સમચતુષ્ફલક છે. સમચતુષ્ફલકની અંદર બે સિગ્મા બોન્ડ છે અને બે પાઈ બોન્ડ છે. બરાબર છે. આપણે જોઈ શકીએ છીએ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. FeCO5 આયર્ન પેન્ટાકાર્બોનેટ. બરાબર છે. બાષ્પઘનતા અને બેન્ઝીનમાં બનાવેલા દ્રાવણના ઠાર બિંદુ પરથી આયર્ન પેન્ટાકાર્બોનેટનું અણુસૂત્ર FeCO5 સાબિત થયું છે. બરાબર છે. બીજું ઇલેક્ટ્રોન વિવર્તન અને ક્ષકિરણ ઉપરથી એવું નક્કી થયું કે એનું બંધારણ ત્રિકોણીય દ્વિપિરામિડ, જેને ટૂંકમાં આપણે TBP તરીકે ઓળખીએ છીએ, ટ્રાયગોનલ બાયપિરામિડલ. બરાબર છે. ઇલેક્ટ્રોન વિવર્તન અને ક્ષકિરણ ઉપરથી નક્કી થયું. બરાબર છે. અને પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે એ પોતે FeCO5 એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અહીંયા FeCO5 માં FeC બંધ લંબાઈ 1.84 એંગસ્ટ્રોમ છે,
CO બંધ લંબાઈ 1.15 એંગસ્ટ્રોમ છે અને એનો કુલ સરવાળો કરીએ તો 2.99 થાય. એનો અર્થ એવો થાય કે Fe, C અને CO બરાબર છે એ રેખીય રીતે ગોઠવાયેલા છે. બરાબર છે. Fe, C બંધ અને CO બંધ એ બધા કન્ટિન્યુઅસ એક જ લીટીમાં છે, એટલે કે રેખીય છે એવું સાબિત કરી શકાય છે. IR વર્ણપટ એનો લઈએ છે તો IR વર્ણપટની અંદર એવા બેન્ડ આપે છે જે બધા જ ટર્મિનલ હોય એવા પ્રકારના બેન્ડ આપે છે અને એની અંદર બેક ડોનેશનનો પણ થયેલો છે. એનો અર્થ એવો થાય કે 2046 ની આસપાસ એનો બેન્ડ મળતો હોવો જોઈએ. બરાબર છે. જે 1750 થી 1850 ની વચ્ચે પણ નથી મળતો અને 1850 થી 2125 ની વચ્ચે મળે છે. એનો અર્થ એવો થાય કે ટર્મિનલ CO તરીકે જોડાયેલા છે અને એની અંદર પાયબંધ પણ છે. બરાબર. ચાલો જૂની થિયરી પ્રમાણે જોઈએ તો Fe પરમાણુ ક્રમાંક 26 છે, એટલે કે આર્ગોન 3d6 4s2 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થાય જે અહીંયા બતાવેલું છે 3d6 4s2. બરાબર છે. ઓકે. હવે ઉત્તેજિત અવસ્થામાં અથવા તો એવું કહીએ કે જ્યારે લિગાન્ડ Fe ની સામે આવે છે એ વખતે ઇલેક્ટ્રોનની રીઅરેન્જમેન્ટ થાય છે અને જેમ NiCO4 માં જોયું તે જ રીતે અહીંયા બધા જ ઇલેક્ટ્રોન D માં ભેગા થાય. 6 અને 2 8 ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થઈ જાય છે. D ની 4 કક્ષકોમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય છે. અહીંયા D ની એક કક્ષક ખાલી થાય છે અને S ની એક ખાલી છે અને P ની 3 ખાલી ઓલરેડી હતી જ પહેલેથી. એમ કુલ 3 ને 2 5 કક્ષકો ખાલી થાય છે અને 5 કક્ષકોની અંદર CO લિગાન્ડ પોતાના 2 ઇલેક્ટ્રોન આપી અને જોડાય છે અને દરેક વખતે એમની વચ્ચે જે બંધ બને છે એ સિગ્મા બંધ બને છે. આવું સ્ટેટમેન્ટ એ જૂની થિયરી પ્રમાણે આપણે આપી શકીએ છીએ. બરાબર છે. આનું સંકરણ DsP3 તરીકે આપણે જોઈએ છીએ. બરાબર છે. ચાલો હવે આપણે એની આધુનિક થિયરી પ્રમાણે વાત કરીએ. આધુનિક થિયરી પ્રમાણે તમે જુઓ તો 3d6 4s2 હતું. બરાબર છે. અહીંયા 4s નો ઇલેક્ટ્રોન અહીંયાથી માઇગ્રેટ થાય છે અહીંયા. બરાબર છે. આર્ગન 3d6 4s1 4p1 પ્રકારનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એનું થાય છે. અહીંયા 2 કક્ષકો બિલકુલ ખાલી છે જેની અંદર 2 CO સમૂહ એઝ અ સિગ્મા બોન્ડ તરીકે જોડાઈ જશે. બરાબર છે. સિગ્મા બોન્ડ C ટ્રિપલ બોન્ડ ઓ રીતે જોડાશે. હવે અહીંયા એક CO સમૂહ છે એ અહીંયા પોતાનો ઇલેક્ટ્રોન આપશે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને એની વચ્ચે બંધ બનશે જે C ડબલ બોન્ડ ઓ રીતે વાત. આપણે આગળના ઉદાહરણમાં જોયું ને કે અહીંયા D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જાય છે અને બેક ડોનેશન બને છે અને પાઈ બોન્ડ બને છે જેથી કરીને C ડબલ બોન્ડ ઓ બને છે. એ રીતે અહીંયા બીજો પણ પાઈ બોન્ડ બને છે અને એ રીતે ત્રીજો પણ પાઈ બોન્ડ બને છે. એટલે ટૂંકમાં 3 CO સમૂહ એ એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે અને બાકીના 3 ઇલેક્ટ્રોન એ બાકીના જે એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે. એમ કરીને પોતાના 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. અને અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડ અહીંયા આકાર બતાવેલો છે. અહીંયાના ઉપરથી જોઈ શકીએ છીએ કે FeCO5 ની અંદર 2 સિગ્મા બોન્ડ છે અને 3 પાઈ બોન્ડ છે. અહીંયા તમે જુઓ સ્ટ્રક્ચરની અંદર બતાવેલું છે 1 2 અને 3 સિગ્મા બોન્ડ છે અને બાકીના એક આ બોન્ડ. બરાબર છે. અહીંયા લખ્યું નથી મેં અને આ બોન્ડ એ પાઈ બોન્ડ છે. અહીંયા C ટ્રિપલ બોન્ડ O છે. તમે જુઓ અહીંયા પણ C ટ્રિપલ બોન્ડ O છે. બરાબર છે. બાકી જગ્યાએ C ડબલ બોન્ડ O તરીકે જોડાય છે. એનું ઉદાહરણ તરીકે એનું સ્ટ્રક્ચર અહીંયા મેં બાજુમાં બતાવ્યું છે. આવા પ્રકારનું હોઈ શકે છે. ક્લિયર. આ બીજું ઉદાહરણ થયું FeCO5. ઓકે. આગળ જોઈએ આપણે CrCO6 હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમ. બરાબર છે. CrCO6 ને કેવી રીતે બનાવાય છે તો Cl3 નું 6 CO સાથે ઇથર અને આની સાથે પ્રક્રિયા કરવા માટે CrCO6 આપણને મળે છે. બરાબર છે. Cr6 નો અસરકારક પરમાણુ ક્રમાંક આપણે જો ગણતો હોય EAN ઇફેક્ટિવ એટમિક નંબર. EAN એટલે કે ઇફેક્ટિવ એટમિક નંબર. તો Cr ની અંદર 24 ઇલેક્ટ્રોન છે આપણને ખબર છે. એનો પરમાણુ ક્રમાંક 24 છે એટલે 24 ઇલેક્ટ્રોન એના અને 6 CO સમૂહ જોડાયેલા એક CO સમૂહના 2 ઇલેક્ટ્રોન એ ટોટલ 12 ઇલેક્ટ્રોન એમ કરીને 36 ઇલેક્ટ્રોન થાય. બરાબર છે. 36 ઇલેક્ટ્રોન CrCO6 ની અંદર આપણને જોવા
મળે છે। એનો અર્થ એવો થાય કે ક્રિપ્ટોન જેવું રચના મળે છે આપણને, નિષ્ક્રિય, બરાબર, નિષ્ક્રિય વાયુ જેવી રીતના છે અને એ સ્થાયી છે, માટે એવું કહી શકાય કે CrCO6 એ સ્થાયી છે, બરાબર છે। CrCO6 ની બાષ્પીયતા અને બેન્ઝીનમાં તેનું ગલન બિંદુ દર્શાવે છે, તેનું અણુસૂત્ર CrCO6 છે અને તેનો આકાર અષ્ટફલકીય છે, બરાબર છે। અષ્ટફલકીય આકાર એટલે કેવો, આ રીતે બતાવી શકાય આપણે, અષ્ટફલકીય આકાર કહેવાય, બરાબર છે। એક ચોરસ લેવાની, એને ઉપર એક છેડા ઉપર હોય, બીજો નીચેના છેડા ઉપર હોય, આ રીતે અષ્ટફલકીય આકારમાં CrCO6 ગોઠવાયેલો હોય છે। સેન્ટરમાં Cr છે, બરાબર છે, અહીંયા, અને એના બાકીના બધા જે છેડા ખરા, એક અહીંયા, એક અહીંયા, બે અહીંયા, ત્રણ અહીંયા, ચાર, એક અહીંયા અને એક અહીંયા, એમ કરીને 6 CO સમૂહ જોડાયેલા છે। ઓકે, ચાલો, એની બંધ લંબાઈ અહીંયા આપેલી છે, બરાબર છે। ચાલો આગળ જોઈએ આપણે। જૂની થિયરી પ્રમાણે Cr ની અંદર 24 ઇલેક્ટ્રોન છે, એટલે કે આર્ગન 3d4 4s2 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન હોય, બરાબર છે। ઉત્તેજિત અવસ્થાની અંદર અથવા તો CO લિગાન્ડ જ્યારે એની નજીક આવે છે એ વખતે અહીંયા ઇલેક્ટ્રોનની રીઅરેન્જમેન્ટ થાય છે અને બધા જ ઇલેક્ટ્રોન ભેગા થઈ જાય છે। 4 ને 2 6 ઇલેક્ટ્રોન આ 3 કક્ષકોની અંદર આવી જાય છે, બરાબર છે। 6 ઇલેક્ટ્રોન અહીંયા ડી ની 2 કક્ષક ખાલી બને છે, એક S ખાલી બને છે અને P તો ઓલરેડી ખાલી હતી જ, 3 3। અહીંયા હવે આપણે એના જોડે 6 લિગાન્ડ જોડાવાના છે। 3 લિગાન્ડ P કક્ષકમાં જોડાય છે, એક S માં અને 2 અહીંયા, એમ કરીને D2sp3 સંકરણનું અસ્તિત્વમાં આવે અને બધા જ 2 ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે, 2 ઇલેક્ટ્રોન અહીંયા આપી અને C�triple O તરીકે જોડાશે, અહીંયા C�triple બોન્ડ એટલે બધા જ સિગ્મા બોન્ડ બનશે, બરાબર છે। અને આ જૂની થિયરી પ્રમાણે, હવે નવી થિયરી પ્રમાણે વાત કરીએ આપણે તો અહીંયા ઉત્તેજિત અવસ્થાની અંદર રીઅરેન્જમેન્ટ બદલાય છે। 3d6 4s2 હતું, એમાંની 4s2 માંનો ઇલેક્ટ્રોન 4p માં ટ્રાન્સફર થાય છે, બરાબર છે। અહીંયા 2 કક્ષકોની અંદર અહીંયા 2 CO સમૂહ સિગ્મા બોન્ડ દ્વારા જોડાઈ જાય છે અને બાકીના એક ઇલેક્ટ્રોન, એક CO સમૂહ એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, બરાબર છે, બીજો અહીંયા આપે છે, એ બેક ડોનેશન પણ થાય છે અને C ડબલ બોન્ડ ઓર તરીકે બીજો CO સમૂહ અહીંયા ઇલેક્ટ્રોન આપે છે, બરાબર છે, બીજો અહીંયા આપે છે ઇલેક્ટ્રોન અને C ડબલ બોન્ડ ઓ રીતે જોડાય છે, એમાં પણ બેક બોન્ડિંગ થાય છે અને પાઇપ બંધ બને છે। ત્રીજો CO અહીંયા, બરાબર છે, આ ત્રીજો CO સમૂહ અહીંયા એક ઇલેક્ટ્રોન આપે છે, એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, બરાબર છે। એની વચ્ચે પણ બેક બોન્ડિંગ થાય છે અને આ જગ્યા એવી રહી કે આ જગ્યા ખાલી હતી, એની અંદર 2 ઇલેક્ટ્રોનનું દાન CO કરે છે અને C�triple બોન્ડ O તરીકે જોડાય છે। અહીંયા એમની વચ્ચે સિગ્મા બોન્ડ છે, એટલે કે 1 2 ને 3 સિગ્મા બોન્ડ થયા અને 3 પાઈ બોન્ડ થયા। CrCO6 ની અંદર 3 સિગ્મા બોન્ડ અને 3 પાઈ બોન્ડ અસ્તિત્વ ધરાવે છે। જોઈ લઈએ આપણે, જો અહીંયા જૂની થિયરી પ્રમાણે બધા જ સિગ્મા બોન્ડ હતા, જૂની થિયરી નવા થિયરી પ્રમાણે આની અંદર 3 પાઈ બોન્ડ છે અને 3 સિગ્મા બોન્ડ છે, ક્લિયર। એટલે કે CrCO6 પણ આપણે આ રીતે જૂની થિયરી પ્રમાણે અને નવી થિયરી પ્રમાણે સમજાવી શકીએ છીએ, ઓકે। હવે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનની વાત કરીએ આપણે, બરાબર છે। તો બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો, બરાબર, ધારો કે પહેલું ઉદાહરણ Mn2CO10 મેંગેનીઝ ડેકા કાર્બોનિલ, બરાબર છે। મેંગેનીઝ આયોડાઇડની મેગ્નેશિયમ અને કાર્બન મોનોક્સાઇડ સાથે ઇથરની હાજરીમાં ઊંચા દબાણે પ્રક્રિયા કરતા Mn2CO10 મળે છે આપણને, જે અહીંયા ઇક્વેશનમાં બતાવેલું છે। અને Mn2CO10 ની I2 સાથે વધારે પ્રક્રિયા કરવામાં આવે તો ટ્વાઇસ MnCO5I આપણને મળે છે। એના ગુણધર્મો જોઈએ તો આ પદાર્થ કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય હોય છે। આયોડિન સાથે પ્રક્રિયા કરવાથી હમણાં વાત કરી પ્રમાણે 2MnCO5I મળે છે આપણને। તેના અણુભાર પરથી પુરવાર થયું છે કે અણુ દ્વિઘટકીય છે, બરાબર છે। અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખજો, એના અણુભાર ઉપરથી આપણે નક્કી કરી શક્યા કે આ દ્વિઘટકીય છે, બરાબર છે।
પારરક્ત વર્ણપટમાં 1800 સેન્ટીમીટર ઇન્વર્સ નજીક શોષણ થતું હોવાથી શોષણ થતું નથી, તેથી એમાં પુલ કાર્બોનિલ ગેરહાજર છે તેમ કહી શકાય, બરાબર છે. અને ક્ષકિરણ પરથી સાબિત થયું છે કે 2 Mn પરમાણુ વચ્ચે સીધો બંધ બનેલો છે. દરેક Mn પરમાણુ અષ્ટફલક સંયોજન છે તથા 6 માંથી 5 CO સમૂહ સાથે જોડાયેલો અને એક ધાત્વિક બંધ સાથે બીજા Mn પરમાણુ સાથે જોડાયેલું છે. અને 2 અષ્ટફલક એ 45 ડિગ્રી એકબીજા સાથે જોડાયેલા છે. અહીં આપણે સમજીએ, ધારો કે આ રીતે એક અષ્ટફલક રચના છે, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ અષ્ટફલક રચના, બરાબર. અષ્ટફલક રચના છે, બરાબર. અહીંયા Mn છે આ જગ્યા ઉપર. બીજું અષ્ટફલક આવું ના આવું જોડાય છે, એ આના સેન્ટરમાં ગોઠવાય છે. બીજો છેડો, એટલે અહીંયા તમે જુઓ 1 2 3 અને 4 CO અહીંયા જોડાયેલા છે, પાંચમો CO અહીંયા. એ જ રીતે અહીંયા 1 2 3 અને 4 CO અહીંયા જોડાયેલા છે અને પાંચમો CO અહીંયા જોડાયેલો છે. અને 2 Mn વચ્ચે ધાત્વિક બંધ છે. હમણાં જોયું ને આપણે 2 Mn વચ્ચે ધાત્વિક બંધ છે. અહીંયા પણ કહ્યું ને કે 6 માંથી 5 CO સમૂહ સાથે જોડાયેલા છે. અહીંયા CO માંથી 5 સમૂહ. પણ ફરક શું છે અહીંયા કે આ બંને જે અષ્ટફલક છે એ અષ્ટફલક અત્યારે હાલ મેં જે બતાવ્યા છે એ પેરેલલ બતાવ્યા છે. ખરેખર એવું નથી, એમની વચ્ચે 45 નો ખૂણો છે, બરાબર છે. 45 નો ખૂણો આવેલો છે. એટલે આગળ ફિગરમાં તમને હું બતાવીશ કે 45 ડિગ્રી કેવી રીતે ગોઠવાય છે. ઓકે, જો અહીંયા મેં જમણી સાઈડની ફિગરમાં બતાવ્યું છે 45 ડિગ્રી ગોઠવાય 2 ચોરસ, તો આ રીતે ગોઠવાય છે, બરાબર છે. અહીંયા બાજુની ફિગર છે એ પણ બતાવી છે આપણે. આ રીતે Mn2CO10 નું બંધારણ આપણે બતાવી શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ. Mn2CO10 બહુ જ સમજવા જેવી વસ્તુ છે આ સ્ટ્રક્ચરો, બરાબર છે. એક વખત તમને જો મગજમાં ખ્યાલ આવશે તો બાકી પછી તમને તકલીફ નહીં પડે. Mn પરમાણુ ક્રમાંક 25 છે, બરાબર છે. આર્ગન 3d5 4s2 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થાય. અહીંયા 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ઉત્તેજિત અવસ્થાની અંદર 4s નો ઇલેક્ટ્રોન એ 4p માં માઇગ્રેટ થશે, બરાબર છે. 4s નો ઇલેક્ટ્રોન છે 4p માં માઇગ્રેટ થાય છે. અહીંયા 5 અને 2 7 અનપેડ ઇલેક્ટ્રોન અહીંયા જોડાયેલા છે. ઓકે, હવે આપણા જોડે 2 Mn પરમાણુ છે, જેમાંથી આપણે એકને Mn1 તરીકે ઓળખીએ, બીજાને Mn2, બરાબર છે. અત્યારે હાલ નીચેનું કોમ્પ્લિકેશન તમે જોશો ને, હું તમને જે બતાવું ને એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈશું, બરાબર છે. ચાલો, 2 Mn છે, એમાંથી એકને આપણે Mn1 કહીએ છીએ, બીજાને Mn2 કહીએ છીએ. બંનેમાં સેમ આ રીતની સ્થિતિ હશે, તો બંનેની આપણે બે રીતે સ્થિતિ બતાવી દીધી કે અહીંયા 5 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 બીજા 2, એટલે 5 ને 2 7 અનપેડ ઇલેક્ટ્રોન આવેલા છે, બરાબર છે. અને 2 કક્ષક ખાલી છે. બંનેમાં 2 ખાલી કક્ષકમાં 2 C ટ્રિપલ બોન્ડ O આપણે સૌથી પહેલા જોડી દેવાના. જોડી ગયા? ઓકે, હવે 2 Mn વચ્ચે સીધો બંધ છે, ધાત્વિક બંધ. આપણે આગળના ઉદાહરણમાં જોયું 2 Mn ની વચ્ચે ધાત્વિક બંધ છે આવેલો છે, બરાબર છે. તો અહીંયા આપણે 2 Mn વચ્ચે આ ધાત્વિક બંધ બતાવી દીધો. ઓકે, હવે અહીંયા તમે જુઓ કેટલી ખાલી કક્ષકો હતી, બરાબર છે, જેમાં એક એક ઇલેક્ટ્રોન હોય એવું. તો નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 એન્ડ નંબર 6, 6 અનપેડ ઇલેક્ટ્રોન આવેલા છે. આ 6 ની ઉપર આ જે 6 ઇલેક્ટ્રોન છે એમાં 3 કાર્બોનિલ સમૂહો એક એક ઇલેક્ટ્રોન આપશે. ધારો કે જોઈએ આપણે પહેલો કાર્બોનિલ સમૂહ આર્યો, આ કાર્બોનિલ સમૂહ છે, એક ઇલેક્ટ્રોન અહીં આપશે, બરાબર છે. અને બીજો ઇલેક્ટ્રોન અહીં આપશે, બરાબર છે. અને બેક ડોનેશન પણ અનુભવાશે અને C ડબલ બોન્ડ પૂરી રીતે જોડાશે. ચાલો, બીજો કાર્બોનિલ સમૂહ એક ઇલેક્ટ્રોન અહીં આપશે, બરાબર છે. અને બીજો ઇલેક્ટ્રોન અહીં આપશે અને એની અંદર પણ બેક ડોનેશન અનુભવાશે, બરાબર છે. એટલે કે પાઈ બોન્ડ બનશે અને C ડબલ બોન્ડ O અસ્તિત્વ ધરાવશે. ત્રીજો અહીંયા CO સમૂહ છે, એક ઇલેક્ટ્રોન અહીં આપશે અને બીજો ઇલેક્ટ્રોન અહીં આપશે, બરાબર છે. અને એની વચ્ચે પણ બેક ડોનેશન થાય છે અને C ડબલ બોન્ડ O રીતે આપણને જોડાય છે. એટલે કે અહીંયા
એક આ સી ડબલ બોન્ડ O, આ સી ડબલ બોન્ડ O અને આ સી ડબલ બોન્ડ O. એક Mn પરમાણુ એક Mn સાથે જેની 6 સંયોજકતા હતી ને 6 સંયોજકતામાંથી 5 સંયોજકતા કેવી રીતે પૂરી થાય છે? તો 2 સિગ્મા બંધ દ્વારા પૂરી થાય છે અને 3 પાઈ બંધ દ્વારા પૂરી થાય છે. બરાબર છે. અને છઠ્ઠી સંયોજકતા એનો બીજા Mn પરમાણુ સાથે જોડાવાથી પૂરી થાય છે. સેમ સિનારીઓ ઉપર છે એ જ રીતે આપણે નીચે પણ બતાવી શકીએ છીએ. બરાબર છે. આનું સંકરણ D2sp3 સંકરણ આપણને ખબર દેખાય છે આની અંદર. બરાબર છે. એટલે કે Mn1 અને Mn2 બંનેમાં મેં ઉપર જે રીતે તમને સમજાવ્યું એ જ રીતે Mn2 માં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણ આ રીતે શક્ય બને છે અને CO લિગાન્ડ એના સાથે જોડાય છે. હવે આપણે આનો EAN ની ગણવાની વાત કરીએ, ઇફેક્ટિવ એટમિક નંબર. મિત્રો, EAN કોઈ એક જ પરમાણુનો ધાતુ પરમાણુનો ગણિત કરી શકાય, બંનેનો ભેગો કરી શકાય નહીં. એટલે આપણે કોઈ પણ એક Mn માટેની ગણતરી કરીએ, બંનેની સેમ થશે. બરાબર છે. કારણ કે બંનેની સિચ્યુએશન સરખી છે માટે ગમે તે એકની આપણે ગણતરી કરીએ છીએ. ઓકે, કારણ કે એકની ગણતરી કરશું તો બીજાની એક થવાની છે. બરાબર. ચાલો, Mn ની અંદર 25 ઇલેક્ટ્રોન છે એટલે સૌથી પહેલા 25 ઇલેક્ટ્રોન આપણે એના આવે. એના સાથે 5 CO જોડાયેલા છે. કોઈ એક Mn સાથે 5 CO જોડાયેલા છે. અહીંયા તમે જુઓ, આની સાથે 5 CO જોડાયેલા છે. નંબર 1, નંબર 2, નંબર 3, 4 and 5. 5 CO જોડાયેલા છે. બરાબર છે. એ 5 CO જોડાયેલા છે. એ 5 CO જે જોડાયેલા છે એ 5 CO ના એકના 2 ઇલેક્ટ્રોન એટલે 10 ઇલેક્ટ્રોન એના થશે 5 CO ના, અને 2 Mn પરમાણુ વચ્ચે ધાત્વિક બનશે. બંનેનો એક એક ઇલેક્ટ્રોન વપરાયો છે એટલે કોઈ એક Mn નો એક જ થાય. બરાબર છે. એટલે એનો એક ઇલેક્ટ્રોન એટલે 25 + 10 + 1 એમ કરીને 36 એનો ઇફેક્ટિવ એટમિક નંબર આપણને મળે છે, જે ક્રિપ્ટોન જેવો છે, નિષ્ક્રિય વાયુને મળતો આવે છે. માટે એવું કહી શકાય Mn2CO10 એ નિષ્ક્રિય વાયુની જેમ સ્થાયી સંકીર્ણ બનાવે છે. ક્લિયર? Fe3CO9. બરાબર છે. ચાલો મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ, વધારે આગળ જતા નથી એમ. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે આગળનું જોઈશું. અત્યારે હાલ કોઈ લીવ થતા નહીં. બરાબર છે.